હવે તો ખાવાના ફાફા પડે છે. તારો પગ જ્યાંથી સાસરિયામાં પડ્યો છે ત્યારથી અમારું આખું ઘર ગરીબ થઈ ગયું છે. એલા તમારું કરો, આખો દિવસ ઘરે બેઠા રહ્યો છો, કોઈ દિવસ કામે તો જાવ. શું મોઢું જોઈને મારા દીકરાએ તારી હાથે લગ્ન કર્યા? ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય ભોળાનાથ. એક વખતની વાત છે. ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાશ પર્વત ઉપર બેઠા હતા. ત્યારે માતા પાર્વતીના મનમાં બે પ્રશ્નો આવ્યા. એમણે ભગવાન શિવને બે સવાલ પૂછ્યા. એમનો પહેલો સવાલ એ હતો કે વહુને હેરાન કરવાવાળી સાસુને કયા પ્રકારની સજા મળે છે, અને એમનો બીજો સવાલ એ હતો કઈ સ્ત્રીના સાસરે પગ મૂકવાથી ગરીબી આવી જાય છે. માતા પાર્વતીના પ્રશ્નો સાંભળીને ભગવાન શિવે કીધું, હે પાર્વતી, તમારા મનમાં આવેલો આ પ્રશ્ન બહુ જ મહત્વનો છે અને લોક કલ્યાણ માટે પણ ઉત્તમ છે. કારણ કે જ્યારે કોઈ દીકરી લગ્ન પછી વહુ બનીને પોતાના મા બાપને, જેણે એને જન્મ આપ્યો અને પાળી પોષીને મોટી કરી, એમને હંમેશને માટે છોડીને પોતાના સાસરે જાય છે, ત્યારે એનું સાસરું જ એના માટે બધુંય હોય છે. અને એ વહુ માટે એના સાસુ સસરા જ મા બાપ સમાન હોય છે. એટલે હે પાર્વતી, દરેક સાસુ સસરાએ પોતાની વહુને પોતાની દીકરી જેવો જ પ્રેમ આપવો જોઈએ. એમને વિચારવું જોઈએ કે એમની વહુ એમના ઘરને ખુશહાલ કરવા માટે પોતાનો એક સંસાર છોડીને આવી છે. પણ આવું બહુ ઓછું જોવા મળે છે કે એક સાસુ પોતાની વહુને દીકરીની જેમ રાખતી હોય. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, હવે હું તમારા બે પ્રશ્નોના જવાબ એક નાની એવી વાર્તા દ્વારા આપું છું. એને તમે ધ્યાનથી સાંભળો, પછી તમે પૂરેપૂરા સંતુષ્ટ થઈ જાશો. તો ભાઈઓ અને બહેનો, વાર્તા શરૂ કરતા પહેલા મારી તમને વિનંતી છે કે તમે આ વાર્તામાં ખોવાઈ જાઓ એ પહેલા જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કૃપા કરીને કરી દેજો. તમે વિડીયો પૂરો જોજો, કારણ કે અડધો વિડીયો જોવાથી અડધું જ જ્ઞાન મળે છે, જે જીવનમાં ક્યારેય કામ નથી આવતું. તો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીએ. આગળ ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, હે પાર્વતી, એક ગામમાં એક ડોશી રહેતી હતી જે બહુ જ કપટી અને દુષ્ટ હતી. એ ડોશીને એક દીકરો હતો અને એક હાવ સીધી સાદી દીકરી પણ હતી, જે હંમેશા એની માની વાતોમાં જ હાલતી. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, હવે થયું એવું કે એ ડોશીના દીકરાને ગામમાં કોઈ કામ મળતું નહોતું. એ બિચારો એટલો ગરીબ હતો કે એની પાસે જમીન પણ નહોતી કે વેચીને પૈસા લાવે. એને કમાવા માટે કંઈક તો કામ કરવું જ પડે એમ હતું. એટલે એ કામની શોધમાં બીજા ગામ જાય છે. બીજા ગામમાં એને એક સારું એવું કામ મળી જાય છે, પણ ત્યાંથી એને રોજ ઘરે આવવાનો સમય નહોતો મળતો. આખા વર્ષમાં માંડ એકાદ વાર કે થોડાક દીની રજા મળે ત્યારે જ એ ઘરે આવી શકતો. એ બીજા ગામમાં જઈને કામ કરતો હતો, પણ એને એની વહુની બહુ ચિંતા થતી હતી. એટલે જ્યારે એ ડોશીનો દીકરો ઘરેથી કામ પર જતો ત્યારે જતી વખતે હંમેશા એની માને કહેતો કે માં, મારી વહુને સારી રીતે સાચવજે, કારણ કે હું રોજ અહીંયા આવી શકતો નથી. દીકરાની વાત સાંભળીને ડોશી કહેતી કે હા બેટા, તું જરાય ચિંતા ન કરતો, હું તારી વહુનું બહુ સારી રીતે ધ્યાન રાખીશ, એને કોઈ તકલીફ નહીં પડવા દઉં. તું નિરાંતે બીજા ગામ કામ કરવા જા, તારી વહુની ચિંતા મેલી દે, એને મારી પાસે મૂકીને તું તારા કામે જા. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આવી રીતે પોતાના દીકરાને ખોટું આશ્વાસન આપીને અને એને ઘરેથી દૂર મોકલીને એ ડોશી દીકરાના ગયા પછી પોતાની વહુને બહુ હેરાન કરતી. આમ કરતા કરતા સમય ધીરે ધીરે વહેવા લાગ્યો. ઈ વહુ એની સાસુના મહેણા સાંભળીને પણ મૂંગી રહેતી. સાસુ વહુને ગમે એટલું સંભળાવે કે ગમે એટલી ખીજાય, પણ વહુ ક્યારેય એને સામો જવાબ નહોતી આપતી, કારણ કે ઈ વહુ બહુ સંસ્કારિકારી હતી અને પોતાની સાસુને પોતાની જ માં જેવો પ્રેમ આપતી હતી. પછી સમય વીતતો ગયો. એક દી એ ડોશીનો દીકરો રજા લઈને ઘરે આવ્યો. ઈ 2 દી ઘરે રોકાયો, પણ એની વહુએ જરાય ફરિયાદ ન કરી. રજા પૂરી થઈ એટલે દીકરો પાછો કામે જતો હતો. ત્યારે જચતા જતા એણે ફરી એની માને કીધું, માં, મારી વહુનું ધ્યાન રાખજો, ઈ બહુ સારી છે અને તને બહુ પ્રેમ કરે છે, કારણ કે હું રોજ અહીંયા આવી શકતો નથી. દીકરાની વાત સાંભળીને ડોશી કહે છે, ઠીક છે બેટા, તું ચિંતા ન કર, હું તારી વહુનું બહુ ધ્યાન રાખું છું અને આગળ પણ રાખીશ, કારણ કે આ તારી વહુ નથી, મારી દીકરી છે. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, આવી રીતે દીકરાના ગયા પછી હવે તો ડોશીનું જ રાજ હતું. એ વહુને ક્યાં સાચવતી હતી? એ તો એને બને એટલી વધારે સતાવવા માંડી. પોતે પગ ફેલાવીને બેસી રહેતી અને વહુ પાસે ઘરનું
અને સીમનું બધુંય કામ કરાવતી. એને સવારે વહેલી જગાડી દેતી. એના પછી ઘરનું બધું કામ, જેમ કે રસોઈ બનાવવી, વાસણ ઉટકવા, પાણી ભરવું, એવું બધુંય કરાવતી. એના પછી ક્યારેક જંગલમાંથી લાકડા વીણવા મોકલતી. આખો દી ઈ વહુ વૈતરું કરતી. એને પોરો ખાવાનો પણ સમય નહોતો મળતો. ઈ ડોશી પોતાની વહુને હખે જમવા પણ નહોતી દેતી. ક્યારેક ખાલી પાણી તો ક્યારેક વાસી ખાવાનું આપતી. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, ઈ બિચારી વહુ બધુંય કામ મૂંગા મોઢે કરતી રહેતી. ક્યારેય એની સાસુને કોઈ કામની ના નહોતી પાડતી કે સામો જવાબ નહોતી આપતી, અને ઈ ક્યારેય સાસુ ઉપર ગુસ્સો પણ નહોતી કરતી. જ્યારે રાત પડે ત્યારે એ બહુ દુઃખી થતી. એનું શરીર બહુ કળતર કરતું, પણ એ એના વરને ક્યારેય એવું નહોતી કહેતી કે મારી સાસુ મને હેરાન કરે છે, કારણ કે એ નહોતી ઈચ્છતી કે ઘરમાં કજીયો થાય અને એનો વર જે બીજા ગામ મજૂરી કરવા ગયો છે એ હેરાન થાય. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, આવી રીતે દિવસો વીતતા ગયા અને પછી એક દી સાસુને ખબર પડી કે એની વહુ ગર્ભવતી છે. એટલે ઈ તો ફફડી ગઈ અને વિચારવા માંડી કે કમાવાવાળો મારો દીકરો એકલો છે, ઉપરથી જો એક છોકરું આવ્યું તો ખાવાવાળું એક વધી જશે. એના ઉપરથી છોકરાના જન્મ પછી એનું ધ્યાન રાખવાને કારણે વહુ કામ નહીં કરે ને બધું મારે જ કરવું પડશે. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, પછી ઈ ડોશી પોતાની વહુ વિશે આવું ખરાબ વિચારતી. દરેક સાસુ તો એવું જ ઈચ્છતી હોય કે આપણા ઘરે વહેલો પોતરો કે પોતરી આવે, પણ આ સાસુ એવી હતી કે ઈ નહોતી ઈચ્છતી કે એની વહુને ઘરે કોઈ સંતાન જન્મે, કારણ કે એની ખોટી બુદ્ધિ એમ કહેતી હતી કે જો છોકરું આવશે તો વહુ એની રખેવાળીમાં લાગી જશે અને ઘરનું કામ નહીં કરે ને પછી બધું કામ મારે જ કરવું પડશે. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, હવે જ્યારે ડોશીને પાકી ખબર પડી ગઈ કે વહુ પેટથી છે, ત્યારે એ એને વધારે સતાવવા માંડી અને વહુને બહુ બધું કામ કરવાનું કહેવા માંડી. તોય વહુ એવી હાલતમાં પણ ઘરનું બધું કામ અને સાસુ જે કહેતી એ બધું હારા મોઢે કરતી હતી. થોડાક મહિના આમ જ નીકળી ગયા. પછી વહુના 9 મહિના પૂરા થયા એટલે અધરની વેળા આવી. એને પેટમાં દુખવા માંડ્યું. વહુ પ્રસૂતિના દુખાવામાં વ્યાકુળ થઈ ગઈ અને સાસુને કીધું, મને લાગે છે કે મારો સમય નજીક આવી ગયો છે, કૃપા કરીને જલ્દી દાયણને તેડી આવો. સાસુએ એને કીધું, દાયણની કંઈ જરૂર નથી, હું તને એક લીંબુ આપું છું. આ લીંબુ લે અને તું દૂર જંગલમાં જઈને આ લીંબુ ખાઈ લેજે. તને વગર તકલીફે સુવાવડ થઈ જશે, પણ મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજે. જો તારે દીકરો આવે તો જ ઘરમાં આવતી, ને જો દીકરી આવે તો એને લઈને ઘરે ના આવતી. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, વહુ બિચારી વેદનાથી તડપતી સાસુએ બતાવેલા રસ્તે ચાલી અને લીંબુ લઈને એ જંગલમાં જતી રહી, જે જંગલ વિશે એની સાસુએ કીધું હતું. પછી જેવું એણે લીંબુ ખાધું, થોડી જ વારમાં એની પ્રસૂતિ થઈ ગઈ અને એણે એક દીકરીને જન્મ આપ્યો. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, વહુએ ઈ દીકરીને બહુ વાલ કર્યો, એને દૂધ પીવડાવ્યું, કારણ કે ઈ દીકરી લીંબુ ખાઈને જન્મી હતી. એટલે વહુએ એની દીકરીનું નામ નિંબાવલી રાખ્યું. પછી એ એવી જગ્યા ગોતવા માંડી જ્યાં એ પોતાની દીકરીને છુપાવીને રાખી શકે. છેવટે એણે એક એવી જગ્યા શોધી કાઢી જ્યાં એક બહુ મોટા ઝાડમાં બખોલ હતી. ઈ બખોલની ઉપર ચકલાઓના માળા હતા. પછી એણે પોતાની દીકરી નિંબાવલીને ઈ ઝાડની બખોલમાં મૂકી દીધી અને ઈ ઝાડ ઉપર રહેતા પક્ષીઓને કીધું કે જો હું મારી દીકરીને ઘરે લઈ જઈશ તો મારી સાસુ મને ને મારી દીકરીને મારી નાખશે. એટલે હું મારી દીકરી નિંબાવલીને આ બખોલમાં તમારા ભરોસે મૂકીને જાઉં છું. હે પક્ષીઓ, તમે મારી દીકરીનું ધ્યાન રાખજો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, પછી વહુ આટલું કહીને પાછી ઘરે આવી ગઈ. હવે જેવી એ ઘરે આવી, સાસુ સમજી ગઈ કે એને દીકરી આવી છે, કારણ કે એને પહેલા જ કહી દીધું હતું કે જો દીકરો હોય તો જ લાવતી ને દીકરી હોય તો ન લાવતી. એ બીકની મારી પોતાની દીકી કરીને જંગલમાં જ મેલીને આવી છે. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, આ રીતે વહુ સાસુને કહે છે કે માં, દીકરી આવી હતી એટલે એને લઈને નથી આવી. પછી તો વહુની વાત સાંભળીને ડોશી તો રાવણની જેમ તાડુકવા માંડી અને બરાડા પાડવા માંડી કે મારી વહુ એના છોકરાને ખાઈ ગઈ, મારી વહુ છોકરા ખાનારી ડાકણ બની ગઈ છે. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, એ દોષી દ્વારા વહુને બહુ હેરાન કરવામાં આવી, પણ વહુ સાસુની વાતોને કાને નહોતી ધરતી અને મનમાં જ રાજી થતી કે ભગવાનની દયાથી એની દીકરી જીવતી છે. અને પછી રોજ
ઈ વહુ ઢોર ચરાવવાના બહાને જંગલમાં જતી અને પોતાની દીકરીને દૂધ પીવડાવી આવતી. આમ કરતા કરતા થોડાક દિવસો વીત્યા. પેલી બાજુ ઝાડની બખોલમાં નિંબાવલી ધીરે ધીરે મોટી થવા લાગી. આમ 1 વર્ષ નીકળી ગયું અને ફરી ડોશીનો દીકરો રજાઓમાં ઘરે પાછો આવ્યો. જેવો એ ઘરે આવ્યો, ડોશીએ એના દીકરાને કીધું, બેટા, તારી વહુ માણસ નથી, ઈ એક ડાકણ છે જે જીવતા માણસોને ખાઈ જાય છે. બેટા, તારી એક દીકરી હતી, પણ તારી વહુ એની દીકરીને જ ખાઈ ગઈ. ભગવાન શિવ પાર્વતીને કહે છે, પેલો ડોશીનો દીકરો એની માનો સ્વભાવ બહુ સારી રીતે જાણતો હતો. એ સમજી ગયો કે આ કંઈક મોટું કાવતરું છે, એટલે એણે એની વહુને દીકરી વિશે કાંઈ ન પૂછ્યું અને વહુએ પણ એના વરને સાસુના ત્રાસ વિશે કાંઈ ન કીધું. એ નહોતી ઈચ્છતી કે ઘરમાં કોઈ ઝઘડો થાય. પછી ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, એ ડોશીનો દીકરો થોડા દી ઘરે રહીને પાછો કકામે જતો રહ્યો. આ દરમિયાન વહુને ફરી ગર્ભ રહ્યો. ડોશીને જ્યારે ખબર પડી કે વહુ ફરીથી પેટથી છે, ત્યારે ઈ ડોશી બહુ ખીજાણી અને વહુને પહેલા કરતા પણ વધારે હેરાન કરવા માંડી. પછી ભગવાન શિવ પાર્વતીને કહે છે, હે પાર્વતી, વહુને બીજી વાર જ્યારે 9 મહિના પૂરા થયા ત્યારે એને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો. ત્યારે વહુએ સાસુને પહેલાની જેમ જ દાયણ બોલાવવા કીધું, પણ ફરીથી એની સાસુએ દાયણ ન બોલાવી અને 1 મુઠ્ઠી જીરું આપીને વહુને કીધું, આ જીરું લઈને તું જંગલમાં જા અને ત્યાં જઈને આ ખાઈ લેજે. તને નિરાંતે સુવાવડ થઈ જશે, પણ એક વાત કાન દઈને સાંભળ. આ વખતે પણ જો દીકરો આવે તો જ ઘરે લાવતી, જો દીકરી આવે તો ઘરે પગ ન મૂકતી. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, ડોશીના કહેવા પર ઈ વહુ ફરી સૂમસામ જંગલમાં ગઈ અને ત્યાં જઈને જીરું ખાઈ લીધું. થોડી વારમાં જ એને સુવાવડ થઈ ગઈ અને આ વખતે પણ એને એક સુંદર દીકરીને જન્મ આપ્યો. દીકરીનો જન્મ થતાં જ વહુ એને બહુ વાલ કરે છે, દૂધ પીવડાવે છે, કારણ કે ઈ દીકરી જીરું ખાવાથી થઈ હતી, એટલે એનું નામ રાવતી રાખે છે. અને પછી પહેલી દીકરીને જ્યાં રાખી હતી એ જ બખોલમાં જઈને આ બીજી દીકરીને પણ મેલી આવે છે અને પક્ષીઓને કહે છે, થઈ શકે તો આનું પણ ધ્યાન રાખજો. એટલું કહીને પાછી ઘરે આવે છે. પેલી બાજુ વહુ ઘરે પહોંચી ન પહોંચી ત્યાં તો ડોશી પહેલા કરતા પણ જોરથી બરાડા પાડવા માંડી અને આખા ગામને ભેગું કરીને કહેવા માંડી કે એની વહુએ આ વખતે પણ એની દીકરીને ખાઈ ગઈ છે. આ તો વળગાડવાળી ચુડેલ છે. પણ આ વખતે વહુ એની સાસુના બરાડાને અવગણે છે અને ગામના લોકો પણ ડોશીની વાતમાં બહુ ધ્યાન નથી દેતા. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, હવે થોડાક દિવસો પછી ફરી 1 વર્ષ પૂરું થયું. એનો દીકરો પાછો ઘરે આવ્યો. દીકરો ઘરે આવ્યો એટલે તરત જ ડોશીએ પહેલાની જેમ જ દીકરા પાસે વહુની ચાડી ખાધી અને કીધું કે બેટા, આ વખતે પણ તારી વહુએ દીકરીને જન્મ આપ્યો અને જન્મતાની સાથે જ એને ખાઈ ગઈ. એને વહુને ડાકણ કીધી અને કીધું કે આ તો બહુ મોટી ચુડેલ છે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આવી રીતે ડોશીની વાત સાંભળીને એનો દીકરો મૂંગો રહી ગયો અને એની માને કાંઈ ન કીધું. એને એની વહુને પણ કાંઈ ન પૂછ્યું. ફરી થોડા દી ઘરે રહીને જ્યારે એ પાછો કામે ગયો ત્યારે વહુ 3જી વાર ગર્ભવતી થઈ. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, આ વખતે પણ પહેલાની જેમ જ થયું. આ વખતે ડોશીએ વહુને 1 કેરી આપી અને વહુ ઈ કેરી લઈને એ જ જંગલમાં જઈને ખાઈ ગઈ. જ્યારે એણે કેરી ખાધી ત્યારે એણે એક દીકરીને જન્મ આપ્યો અને એને દૂધ પીવડાવીને એનું નામ આમતી પાડી દીધું અને પછી એને પણ એ જ બખોલમાં છુપાવી દીધી અને પક્ષીઓને એનું ધ્યાન રાખવા કહીને પાછી ઘરે આવી ગઈ. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, હવે તો ડોશી આખા ગામમાં ઘરે જઈને વહુની નિંદા કરવા માંડી. પણ વહુ સાસુની એકેય વાતનું ખોટું નહોતી લગાડતી. પણ ડોશી આખા ગામમાં રાડો પાડતી હતી કે મારા દીકરાની વહુ ડાકણ છે, એને 3 દીકરીઓને ખાઈ લીધી છે. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, ઈ ડોશી જેવી રીતે બરાડા પાડતી હતી એટલે હવે તો ગામના લોકોને પણ લાગવા માંડ્યું કે હાસ્તો વહુ ખરેખર ડાકણ જ છે. એટલે લોકો બીકના માર્યા પોતાના છોકરાઓને ઘરમાં પૂરીને રાખવા માંડ્યા. હવે ધીરે ધીરે આ વાત આખા ગામમાં ને સસીમમાં ફેલાઈ ગઈ અને ડોશીનો દીકરો જે ઘરે કામ કરતો હતો ત્યાં પણ એને આ વાત સાંભળવા મળી. પછી તો ડોશીનો દીકરો આ ખબર સાંભળીને બહુ ચિંતામાં પડી ગયો અને તરત જ શેઠની રજા લઈને ગામ પાછો આવ્યો. જ્યાં સુધી ડોશીનો દીકરો ગામમાં આવે ત્યાં સુધીમાં તો આ ખબર રાજાના કાન સુધી પહોંચી ગઈ કે ડોશીની વહુ ખરેખર ડાકણ છે. પછી રાજાએ સિપાહી મોકલીને
ડોશીને દરબારમાં તેડાવી અને પૂછપરછ કરી તો ડોશીએ મરચું મીઠું ભભરાવીને રાજાને કીધું, મહારાજ, શું વાત કરું, મારી વહુ તો બહુ મોટી ડાકણ છે, છોકરાને ગળી જાય એવી ચૂડેલ છે. એણે મારી 3 પોતરીઓને જીવતી જ ખાઈ લીધી છે. પછી તો રાજા ડોશીની વાત સાંભળીને લાલચોળ થઈ ગયા અને સિપાહીઓને હુકમ કર્યો કે ચોકમાં એક સૂડી ઊભી કરો અને ડોશીની વહુ જ્યાં હોય ત્યાંથી પકડી લાવો અને એને હમણાં જ સૂડી ઉપર ચડાવી દો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, આવી રીતે રાજાના સિપાહીઓએ તરત જ આજ્ઞાનું પાલન કર્યું અને સૂલી તૈયાર કરી વહુને પકડીને દરબારમાં લઈ આવ્યા. પછી રાજાએ પૂછ્યું, શું તારી સાસુ સાચું કહે છે? શું તે તારી 3 દીકરીઓને ખાઈ લીધી છે? પણ રાજાની વાત સાંભળીને વહુ નીચું જોઈને મૂંગી ઊભી રહી. પછી વહુને મૂંગી જોઈને રાજાને પાકો વિશ્વાસ થઈ ગયો કે ડોશીએ જે કીધું એ સાચું જ છે. આને ખરેખર એની દીકરીઓને ખાઈ લીધી છે, આ ડાકણ જ છે. અને રાજાએ તરત જ સિપાહીઓને વહુને સૂડી પર ચડાવવાનો હુકમ કર્યો. સિપાહીઓ એને લઈને ચોકમાં ભેગા થયા. પછી રાજા પણ બહાર આવ્યા. દરબારના બધા મંત્રીઓ અને સેના ત્યાં ભેગી થઈ ગઈ. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, અહીંયા વહુને સૂડી પર ચડાવવાની તૈયારી થતી હતી ત્યાં જ એનો વર પણ ઘરે પહોંચ્યો. જ્યારે એ ઘરે પહોંચ્યો તો એને ઘરે કોઈ દેખાયું નહીં. એણે વિચાર્યું, ઘરે માં કે વહુ કોઈ નથી અને દરવાજે તાળું છે. એ ગભરાઈ ગયો અને પાડોશીને પૂછ્યું કે શું થયું છે. પાડોશીએ કીધું કે તારી માં ને વહુને રાજાએ દરબારમાં તેડાવ્યા છે. પછી તો ડોશીનો દીકરો ગભરાઈને રાજાના દરબાર બાજુ દોડ્યો. ત્યાં પહોંચીને ખબર પડી કે એની વહુને તો સૂડી પર ચડાવવા ચોકમાં લઈ ગયા છે. ત્યારે એ દોડતો ચોકમાં પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો રાજાના સિપાહીઓ અને આખું ગામ ભેગું થયું હતું અને થોડીક જ વારમાં એની વહુને સજા થવાની હતી. ત્યારે ડોશીનો દીકરો રાજા સામે હાથ જોડીને કરગરવા માંડ્યો, મહારાજ, મારી વહુને ફાંસી ના આપો. થોડી વાર માટે મને મારી માં અને વહુને સાચી વાત પૂછી લેવા દો. જો મારી વહુ ગુનેગાર હશે તો હું પોતે કહીશ કે એને સૂડી પર ચડાવી દો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, આવી રીતે રાજાને થોડી દયા આવી અને રાજાએ સિપાહીઓને થોડી વાર માટે થોભી જવા કીધું. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, પછી પેલા ડોશીના દીકરાએ એની માને પૂછ્યું, માં, ભગવાનને ખાતર સાચું બોલજો. તોય ડોશીએ એના દીકરા પાસે પણ જૂઠું જ બોલી અને કીધું, હા, તારી વહુ ડાકણ છે, એને તારી 3 દીકરીઓને ખાઈ લીધી છે. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, પણ એના દીકરાને એની મા ઉપર ભરોસો નહોતો, કારણ કે એ જાણતો હતો કે એની વહુ બહુ સંસ્કારી છે, ક્યારેય ખોટું નથી બોલતી, માની બહુ સેવા કરે છે. આવી માં એના જ છોકરાને ખાઈને ડાકણ કેમ બની શકે? આવું વિચારીને એણે એની વહુને સોગંદ દઈને પૂછ્યું કે તું મને સાચું કહેજે, મારાથી કંઈ છુપાવતી નહીં. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, આવી રીતે વહુએ શરૂઆતથી લઈને છેલ્લે સુધીની બધી વાત એના વરને કહી સંભળાવી, પણ કોઈ એની વાત માનવા તૈયાર નહોતું. એટલે એણે કીધું, સાચું શું છે એ તમે તમારી આંખે જ જોઈ લ્યો. અને એ એના વરને લઈને ત્યાં જ ગઈ જ્યાં એણે એની 3 દીકરીઓને છુપાવી હતી. ત્યાં જઈને એણે દીકરીઓને સાદ પાડ્યો, નિંબાવલી, મારી દીકરી, હું સંકટમાં છું, મારી રક્ષા કરજે. રાવતી, મારી દીકરી, સંકટમાં મારી રક્ષા કરજે. આમતી, મારી દીકરી, સંકટમાં મારી રક્ષા કરજે. ભગવાન શિવ બોલ્યા, હે પાર્વતી, જ્યારે વહુએ એની 3 દીકરીઓને યાદ કરી તો 3 દીકરીઓ તરત જ જંગલમાંથી દોડતી આવીને માને વળગી પડી. આ જોઈને દીકરાને સાચી વાતની ખબર પડી ગઈ. રાજા અને બધા લોકોએ વહુની વાત માની લીધી અને બધાને સાચી ખબર પડી ગઈ. પછી ભગવાન શિવે પાર્વતીને કીધું. રાજાએ ખીજાઈને ડોશીને કીધું, હવે બોલ, સાચું શું છે? હવે તો ડોશી બીકની મારી થરથર ધ્રુજવા માંડી, પણ એણે સાચું કહેવું જ પડ્યું. જ્યારે રાજાએ સાચી વાત જાણી લીધી ત્યારે એણે ડોશીને જ ફાંસીની સજા આપી દીધી અને વહુને છોડી દેવાનો હુકમ કર્યો. રાજા વહુના સંસ્કાર જોઈને બહુ રાજી થયા અને દીકરાને કીધું, હવે તારે બીજા ગામ જવાની જરૂર નથી, હું તને મારા નગરમાં જ કામ આપીશ, તું તારી વહુ અને છોકરાઓ સાથે સુખેથી રહેજે. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, પછી ડોશીનો દીકરો રાજાને હાથ જોડીને કહે છે, તમારી મોટી મહેરબાની મહારાજ. અને એના પછી એ એની વહુ અને 3 દીકરીઓને લઈને ઘરે આવ્યો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, એ વહુ બહુ સંસ્કારી હતી, લક્ષ્મીજીની ભક્ત હતી, એટલે એ રાત્રે લક્ષ્મીજીને યાદ કરીને સૂઈ ગઈ.
ત્યારે લક્ષ્મીજીએ વહુને સપનામાં દર્શન દીધા અને કીધું, બેટા, તે અત્યાર સુધી બહુ ગરીબી જોઈ છે, પણ હવે તું ચિંતા ન કર. આજે હું તને કહીશ કે તારા જીવનમાં ગરીબી કેમ આવી હતી. તારા સાસરે આવ્યા પહેલા આ ઘર સુખી હતું, પણ જેવું તે આ ઘરમાં પગ મૂક્યો, ગરીબી આવી ગઈ. એનું કારણ શું હતું? ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, લક્ષ્મીજી વહુને કહે છે, બેટા, હંમેશા યાદ રાખજે, જ્યારે કોઈ દીકરી વહુ બનીને સાસરે જાય અને જો એ સાસરે 3 વસ્તુ લઈને જાય તો ઘરમાં અશાંતિ થાય અને એની અસર એના સૌભાગ્ય પર પણ પડે છે. ઘરમાં ગરીબી આવે છે. એટલે કોઈ દીકરીએ સાસરે જતી વખતે પિયરમાંથી 3 વસ્તુ ન લાવવી જોઈએ. પહેલું, ચૂલો. લગ્ન પછી રસોઈની વિધિ હોય છે, એમાં દીકરી પિયરમાંથી આપેલા ચૂલાનો ઉપયોગ કરે છે. પણ યાદ રાખજો, જો કોઈ નવી વહુ પિયરમાંથી ચૂલો લઈને સાસરે આવે તો એની સીધી અસર એના ઘર પર પડે છે, જેનાથી ભાગ્યની દેવી રીસાઈ જાય છે અને ગરીબી આવે છે. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, હવે લક્ષ્મીજી બીજી વસ્તુ કહે છે. લક્ષ્મીજી કહે છે, બીજી વસ્તુ અથાણું છે. ઘણીવાર મા બાપ દીકરીને વિદાય વખતે એનું ભાવતું અથાણું આપી દે છે, પણ અથાણું સ્વાદમાં ખાટું હોય છે. એવી જ રીતે એ પતિ પત્નીના સંબંધોમાં પણ ખટાશ લાવી દે છે. પરિવારમાં કલેશ થાય છે. એટલે વિદાય વખતે પિયરમાંથી ક્યારેય અથાણું ન લાવવું જોઈએ. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, હવે લક્ષ્મીજી ત્રીજી વાત કહે છે. બેટા, ત્રીજી વસ્તુ છે મીઠું. દીકરી, મીઠાનું કામ સ્વાદ આપવાનું છે. જ્યારે દીકરીઓ સાસરે જાય ત્યારે એમનો ધર્મ શું હોય? નવા ઘરમાં બધાને સાથે લઈને ચાલવું અને બધા સાથે મીઠા સંબંધો બાંધવા. જો નવી વહુ પિયરથી મીઠું લઈને સાસરે આવશે તો સંબંધો બગડી જાય છે અને દરેક સંબંધ ખારો થઈ જાય છે. હંમેશા યાદ રાખવું, જો વહુ પિયરથી મીઠું કે મીઠાની બનેલી વસ્તુ લાવે તો એનો સંબંધ પિયર સાથે તો રહે છે, પણ સાસરીમાં ક્યારેય મીઠાશ નથી આવતી. એટલે દીકરીએ વિદાય વખતે મીઠું ન લાવવું જોઈએ. અને જ્યારે તારા લગ્ન થયા હતા ત્યારે તારા મા બાપે આ 3 વસ્તુ તને આપી હતી, જેને કારણે તારા ઘરમાં ગરીબી આવી હતી. તારાથી ભાગ્યની દેવી રીસાઈ ગયા હતા, પણ તારા સંસ્કાર બહુ સારા હતા. તે ક્યારેય તારી સાસુને સામો જવાબ ના આપ્યો. તારી સાસુએ તને હેરાન કરી, જેનું ફળ એને મળ્યું. અને તારા સારા સ્વભાવને કારણે હું તને આશીર્વાદ આપું છું કે આજ પછી તારા ઘરે ક્યારેય ગરીબી નહીં આવે અને તમારો સંસાર સુખમય થઈ જશે. ભગવાન શિવ કહે છે, પાર્વતી, લક્ષ્મીજી આટલું કહીને અદ્રશ્ય થઈ ગયા. પેલી બાજુ વહુની આંખ ખુલી ગઈ અને એ સવાર થવાની રાહ જોવા માંડી. આખી રાત એને ઊંઘ ન આવી. જેવી સવાર થઈ, રાજાના સિપાહીઓ તેડવા આવ્યા. જ્યારે ડોશીનો દીકરો દરબારમાં પહોંચ્યો ત્યારે લક્ષ્મીજીની કૃપા થઈ ગઈ હતી. એટલે રાજાએ એને પોતાના રાજ્યમાં એક સારી નોકરી આપી દીધી. એ દીકરો બહુ ઈમાનદારીથી કામ કરવા માંડ્યો અને એની વહુ અને 3 દીકરીઓ સાથે સુખ શાંતિથી રહેવા લાગ્યો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, હવે તમારા પહેલા સવાલનો જવાબ સાંભળો. તમારો પહેલો સવાલ હતો, વહુને હેરાન કરતી સાસુને શું સજા મળે? તો સાંભળો. જે સાસુએ વહુને હેરાન કરી હોય એને એના કર્મો મુજબ સૂડીની સજા મળે છે, જેમાં ડોશીને મળે. પછી ભલે ઈ ગમે એટલી આજીજી કરે પણ એને સજા ભોગવવી જ પડે છે. ભગવાન શિવ બોલ્યા, હે પાર્વતી, તમારો બીજો સવાલ હતો, કઈ સ્ત્રી સાસરે જતા જ ગરીબ થઈ જાય છે? તો સમજી લો કે લગ્ન પછી નવી વહુએ પિયરમાંથી 3 વસ્તુ ન લેવી જોઈએ. એટલે કે નંબર 1 ચૂલો, નંબર 2 અથાણું અને નંબર 3 મીઠું. જો કોઈ વહુ આ 3 વસ્તુ પિયરથી લાવે તો એના જીવનમાં ગરીબી આવી જાય છે. મિત્રો, આ વાર્તા તમારા ઘરના બધા સભ્યોને જરૂર સંભળાવજો. મને પાકી ખાતરી છે કે આના પછી સાસુ વહુ વચ્ચે પ્રેમ વધશે અને ઘરમાં ક્યારેય ગરીબી નહીં આવે. લક્ષ્મીજી ક્યારેય રીસાશે નહીં. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમે શિવજીના સાચા ભક્ત હો તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય ભોળાનાથ લખી દેજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.